હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા હા પાણી પાણી પીવા દે જો પાણી જ આવતું નહીં આ ઠંડા તો હું જાન આવતું પાણી જ નહીં આવતું એટલે હમણાં તો મારી બેહો જો તરસી રહ્યા અને આવા જવાનું મોને છે તરસી રહ્યા બોલો ખરેખર અમે તો આ સરપંચથી કંટાળ્યો છું ખરેખર આ સરપંચ નાના જોડે કંટાળો જોડવાનો બોલો શું કરવાનું આમાં તો સરપંચમાં મારે ફોર્મ પર આવું છે આવી જાઉં ને ત્યાં આવીને ચઢાઈ નાખું અને નવો મોટો તો ડુંગરું ના ખાઈ દઉં છું ત્યાં જે મને પેલા રમતુરા જોડે તારું સરપંચ છે ને એને કહું જો સરપંચ તો હુઈ રહ્યા છે આજ જો આખા ગામમાં પાણી નહીં આવતું કે નહીં ક્ષેત્રમાં આવતું સરપંચ ના તું ઉઠાડીને કહેવા દે કે તારા પાણી રોજ આવવા દેવું કે નહીં ટાઈમે નકર તું કેન્સલ થઈ જાય ને હું સરપંચમાં ઉભો રહું સરપંચ સાહેબ હા સરપંચ તમે યાર આખો દારો બસ હુઈ રહ્યો છો તમે તો ધોન જ નહીં આવતા ગામમાં યાર અલે હવે હું ધોન આલું 5 વર્ષ મારો પૂરો થઈ ગયો અરે 5 વર્ષ પૂરો થઈ ગયો વાત સાચી મારા તો આ 5 વર્ષમાં ખેતરમાં યાર દંદુરીએ પાણી આવ્યું નહીં તે દંદુરી પાણી આવે યાર અલે કેવી વાત કરો તકલીફ દંદુરી પર આખો દંદુર હા પણ દંદુર એટલે કે દંદુરી તો પડી જોઈએ ને અમુદુ નહીં આવી હા મુદ્દો આવતો ને ટૂપ ટૂપ પાણી નહીં આવ્યું હા તો વતે તો પંચર પડ્યું હતા હવે તમારા સરપંચમાં ઉભું રહેવાનું હવે મારો ફોર્મ મેં 5 વર્ષ કર્યું બહુ થઈ ગયું હવે મારે નહીં ઉભું હવે કોઈક નવા ચાન્સ ચાલુ તો મારા વાલા એક કામ કરો ને યાર હા મારી ઈચ્છા સરપંચમાં ઉભું રહેવાની ટેકો આલો તો સારું હોય અરે ફૂલ સપોર્ટ તમે તાર દો તમે ખાલી ફોર્મ ભરાવો બાકી બધું હું જોઈ લઈ અરે ગામના રોડે કેવા થઈ જાય હું આવું તો કોઈક નવી ગ્રાન્ટો લાવું અને રોડ બોર જોર બના હા હવે જેવું કરી નાખું ગામમાં એવું કરે કોઈ એક્સિડન્ટ બહુ થાય મારે તો ઘર રોડ ઉપર જ અરે આવડા મોટા બમ્પ મેલાય હું વાત કરો યાર તો સારું સારું અરે મને ટેકો આલો બરોબર સરપંચમાં ઉભો રહું તે ટેકો તો મારે લેબરી ઉપર કાપી દેજો અરે એવો ટેકો જ મારે ઘેરે હા થર્યો એવો ટેકો શું કરવાનો વાત કરો ઓલી નહીં આવતું કોણ બન પીવડાવો કોમ મહિને આવતું ખેતર મહિને તો તરસ્યો આવે પેલા મારા ઠંઠા આવતું જ નતું પાણી અલે પેલ મારો ઠંઠો રહ્યો તો આટલું બધું પાણી નહીં હરે આ હું તો હિટ પર લાવું તો મારે તો નહીં આવતું તે તમારું ઠંઠાની પેલી પાઇપ પાતરી હે એટલે મોટી પાઇપ લાવવાની દંદુરો પર પણ હું આવી જાઉં તો મોટું ભૂંગરું જ ના ખાઈ દઉં હવે ડાયરેક્ટ ફુવારો પર એવું કરો તા પણ સરપંચમાં ટેકો આલજો પાહા અરે ના કેવું પર ફૂલ ટેકો મેલું તમે તો આવો બાવરાનો લાવ ખાનો લાવ કયો અરે આપડે તો ખાલી મારા વોટ જોઈએ હે યાર એનો ટેકો કહું તે વાત તો હું હાલ દો લાવ હિન્દી પેલા ખ્યાલું અરે પણ એકલો તમારો ના ચાલે તમે તો સરપંચમાં 10-5 વર્ષ રહ્યા તો તમને બધા અનુભવ મને તો કશું અનુભવ નહીં એ તો અલે અમે જો એક વસ્તુ કહું અમે કેવું હોય તમે કોક આગળ પ્રગતિ કરો તો અનુભવ થાય તમે ફોર્મ ભરો તો ખબર પડે એમને તમે આખી જિંદગી વાટ આગળ કરો તમને કશું ખબર ના પડે તો આગળ વધવું પડે ફોર્મ ભરાવો આગળ જાઓ બધું ચેક કરો તમનું આવું હોય તો દોલવા મળે ફોર્મ ભરાવો તો નાના ફર ભરાઈ દઉં અરે હું આવી જાય હંગાત એવું હોય તો ખાલી તમે ફોર્મ ભરાવો હા રૂકજી તું પણ ફોર્મ ભરાવું જ છે હે બધો ખર્ચો હું કરે ખાલી તમે ફોર્મ ભરાવો હેડો તમે કરશો ખર્ચો ખરેખર તો કરી ગાલું સારું માર તો પછી સરપંચ બધા શું લેના ઉભો રહું તને અને હું જેટલા વાટે જીત્યો તો ને એટલા વાટે તમે જીતારે સારું તાર હું મારું ફોર્મ ભરવાનો બધો ડોક્યુમેન્ટ કાગળિયો બધો કમ્પ્લીટ કરી નાખું બરોબર કમ્પ્લીટ કરી અને ભરવા તા જવાનું તમે આવત કરે તો તો અહીં તારીખ આલે ને સારું સારું હેલો તો હું જાઉં બરોબર સારું મારે ઘેર ડોસીને કહું ને આ ફોર્મ મારે ભરાવું છે એવું ને કહું યાર મારે ડોસી તો મારે લાદે કોઈ મને ડોસીનું નહીં ડોસીને તો કેવું નહીં પડે એને લઈને આવી પડે તમ કાફર સીટ લેડીઝ સીટ એવું હા શું વાંધો હશે એટલે હું બોરક ડોસી પડે ગામમાં તો મારે જ ફરવાનું હોય ફરવાનું તમારે પણ કોમ ડોસી ખાલી ડોસી ને તો ઘેર જઈને ક્યાં ઓ મારી વાલી સહી કર એટલું જ કહેવાનું ખાલી એટલે તો મોટી તો ફોર્મ કરીને સહી કરી દે હા અરે બધું આવડે હે હા ભણી 12 પાસ ઓહો અમાર તો ડોસી ના અંગૂઠા સિવાય કશું આવડતું જ નહીં કે થમ થમ આઈન તરત સારું લે હારો હું જાઉં પોણી જ ના વાળી પણ પેલી બેહો માર પીવડાની છે પેલા
સંજ્ઞાન બોરે જઈને પર જાવું જઈને હા સારું બે હા હા તકલીફ પાણી નહીં હતું અલે પાણી તો મારે જ નહીં હતું હું ટેન્કર મંગાવું ભલે સરપંચ પણ ખાલી ટોપ જ બનાવે મીએ પાઇપલાઇન ખાલી નાખેલી છે પણ ટોકી ચાલુ નહીં કરીને તો પાણી આવે હા મારે પાણી નહીં આવતું દંદુરી એ નહીં પડતી અને આ દંદુરી પાડે તો ટેન્કર મંગાવવું પડે તો દંદુરી પર હા લઈને ઊંઘવા દે ને પણ ફોર્મ ભરા દે સરપંચ એવા લૂંટું ને બરાબર કહે સપોર્ટ કરું લૂંટી લઉં રમતો ભાઈ એટલે લે આ બીજો આવ્યો આવા લુખા કેટલા હાલે ગમત દિવસ ઊંઘવા દેતા નહીં બોલ બસલા રમતો ભાઈ તમારા જોડે આવ્યો તે જોડે જ આવ્યો તો તો સેટો જોઉં અને સેટો જવું તો સારું દિવસ મારી એક વાત સાંભળો હા તમારા જોડે થોડુંક કમ પડ્યું એટલે આવ્યો છું એનું કામ પડ્યું જો પૈસા ના માંગતો કહી દઉં તને મારા પૈસાની જરૂર નહીં તાન અરે 10 વીઘા જમીન વેચી મારી છે તું શું વાત કરે પૈસા તાન તો બોલ તાન તો સારું જો મારા એક વાત ખબર મારા સરપંચમાં ફોર્મ ભરાવવું છે તું સરપંચ માં ભરે હા સરપંચમાં હા મારો વારો લાગે 10 વીઘા વેચીને કમાવા તો આયા લાગે ઢગલો ગઢ દીઠ 20,000 રૂપિયા આપી દે લાગે 20,000 રૂપિયા ગઢ દીઠ બીજી જમીન હે પાછળ અરે હજુ તો 20 વીઘા પડી છે એવું સરસ અને આ તેલના ડબ્બા ગઢ દીઠ એક બૈરન તો કઈ ક્યાં જ ના પડે જોર લુકરો પોચ જોર કના બૈરાન બધા બૈરો ગમ હવે તારી ડોસી દોર ફાટેલા કોક બોલે દોર ઊંધો અમને સમય એવો હતો હા અત્યારે સમય મારો આવી ગયો સમજો કે ફાટેલો લુગડો પહેર પર રખરી કાય ગયો અત્યારે જોઈએ ખાલી ખાલી હોનાની હું ચેન લઈને ફરતી હે અચ્છા યા હોનાનો દોરો છે હોનાનો આ બુટ્ટી છે હોનાના કપ છે પાસે કે સ હા આ બિહાર જો જોઈએ મેં ચાર જોડે તો હા કોમ ની વાત કરે બધું તું કરે ફોર્મ ભરાનું ને ફોર્મ ભરાવો તેમાં હું કરું કે 19 તારીખ આવી છે તે હું કરું એમાં કે 19 તારીખે તમારે મને થોડોક ટેકો કરવો પડશે ટેકો સલાહ લેવા આવ્યો તમારા જોડે અલે સલાહ હું ના આલું ગોડા તું ફોર્મ લઈને બધો ડોક્યુમેન્ટ લઈને તો જવું ને તો તૈયાર જ છે તૈયાર ને તો જવું તો અહીં લોકો સલાહ આલે હું તો તને હું આલું કે આ તો જો તમે જૂના સરપંચ એટલે આપણે પૂછવાની ફરજ છે કેમ કહી તમે 5 વર્ષ ભોગવી રાખી બરોબર અમે નવા નવી કહેવાય તો થોડી કમ સલાહ લઈએ ને કે ભાઈ સલાહ કોઈ નહીં લે હું જ્યાં આવ્યો તાર મારા જોડે કોઈ સલાહ હતી ફોર્મ પર આવ્યું તો બધું એ તો ધીમે ધીમે અનુભવ થાય હા હું એમ જ કહેવા કોઈ અનુભવ લઈને આવ્યું ના હોય એકવાર ફોર્મ ભરાય તને અનુભવ થાય પછી તું આગળ હેડજે તો 19 તારીખે તમે તૈયાર રહે ના 19 તારીખે મારા લગ્ન માં ચાલુ તો આ છેલ્લો બી બહુ વધ્યો મારા જોડે નહીં કારણ તો આ વગર ચાલે એવું નહીં 20 તારીખે 20 તારીખે ફ્રી હું તો આપણે 20 તારીખે જઈશું બરોબર યસ મસ્ત આમ ગાડી લઈને જઈશું મોટી નહોતા દીધી મુએ હા બોલ તારે ફોર્મ ભરવાનું ને તારું ફોર્મ હું આયા અંગા જા 20 તારીખે બીજું બોલ બીજું આ તો ગામમાં પાણી નહીં આવતું બરોબર એટલે મારી ઈચ્છા બી ને તો ઘેર આમ માટલી ભરી જાય ને એટલે ચકલી મતી બંધ થઈ જાય ઓટો સિસ્ટમ હા ઓટો સિસ્ટમ સરસ જાહેર અને ગામમાં એવો રોડ બનાવો આ નેચર રોડ છે ને રોડ ઉપર ગામ નેચર જેને જમવા ઉપર થઈને આવે ઉપર થઈને જાય નેચર ખાલી પાર્કિંગ ના વીકેન્ડ રે આનો 10 વીઘા વેકો હિંમત વાળો ગામ ઉપર રોડ બનાવવાની વાત કરે આનો ભિખારો થઈ જાય 2 મહિના તો દોજે એવો લૂંટું દેલાલ હારું કરાય એવી વસ્તુ કરાય મજા આવે હાતુકલી આ તો ગામમાં કોઈને નહીં કર્યું આપણે કરીએ સરસ 20 તારીખે ફોર્મ ભરવાનું હું તારે હંગાત આવી જાય બરાબર તો ઈ તને પહેલી વસ્તુ કહી દો ઈ જાય ને 2 લાખ રૂપિયા તારે પહેલા તો પોટલા થાય ને તો વાંધો નહીં હા તો તું એમાં નાલ દેજે બરાબર હું તો કન આગળ વાત કરાવી દે તારું ફોર્મ ભરાવરાઈ દે હા બસ આપણે આવા જોઈએ ખાલી આવી જાય તું જા અત્યારે જા બરાબર હું તને હજે ફોન કરું ડોક્યુમેન્ટ હું તો બરાબર બધું તૈયાર રાખજે ડોશી એસએસસી પાસે બધું તૈયાર કરી મૂકી દીધી હોય ને ડોક્યુમેન્ટ તૈયાર હે બધું તૈયાર હા તો હું ફોન કરું લઈને આલી દહેલ મને અને હારું કે 10 વીઘા વેચ્યા જો આને એક વીઘો મેલું તો મન કહેજે લૂંટું સરપંચ કરી લૂંટવા દે થોડા મારા પૈસા આવે સરપંચ માં તો કશું નતું હોય પણ આવું કરે તો દાખે માં લાગે મારા પૈસા ઊંઘવા દે નતું કોઈ રહી ગયો તાઈ દે ને ઓય કોઈ રહી ગયો લે કોઈ નહીં હા દૂર ઊંઘવા દે તો નહીં ખરાબ બપોરે ફોર્મ ભરવાની હારે
બાપાના બાપા, હું ફોરમ ભરાવું છું, દયા કરજો મારા પર. અને એટલી દયા કરો ને કામ આવી જ જવું જોઈએ. હાલો ઓહો લ્યા આ ફળ સરપંચ ની ચૂંટણી આવે પણ મારે નહીં ઉભું રહેવું. બે મુલગા તો આવીને ગયા મારતો રે. ઓવે અલે એ તો લૂંટવાના હતા એમને. તા શું કરાય? અલે ના મજા આવે યાર, વારે ઘડી આપણે ઉભા રહીએ ને કોકને બીજાને નવા ચાન્સ આલવો પડે એટલે. હા તો વાંધો નહીં, આવો શાંતિ હોજે, આવો હોજે. એ હારું હારું એ હા. હા સરપંચ, અરે આવો મેં હારું એક ભર્યું એક થોડું ખાવા જોઈએ. પસલો ફોર્મ પર આવે. કાલે કીધું? મને વાત મળી. વાત મળી? ઓહો કાલ તમે આવીને ગયા ને? હા હા. પછી તરત પસલો આવ્યો તો. મન કા 10 વીઘા જગ્યા વેચી ને આ કરું પેલું કરું ગાડી નોંધાઈ ને પૈસા ને બહુ આયા. જબર ગમે કરા જેવા કરે. આખું ઝુંડ લઈને ફરતો આવ્યા તારો અહીં. લાખ રૂપિયા દઈને ભાઈ ગાઘરો લાવ્યો છે. હા તાન અને આમ મારો વારો એનું બહેરીએ જબર કૂતું હે ને તાર તો ગાઘરો પહેરી. ભાઈ રૂપિયા કરે છે લે. કુંદરીઓ ખાય હે યાર. મેં જોવો તો કોણ તમારે કહેવાય યાર કે લાગે લાગે ગાઘરો જબરો ગમર ગોયા ગોળ ફરે આખું. બોલો લાખ રૂપિયાનો ગાઘરો અને હર વખત ચાલ લેવા જાય તો ફૂંદરી મારે. લાખ રૂપિયાનો ગાઘરો કાઢી જ દઉં ને. તાન સારું લે પૈસાનું બહુ પેલું એ થઈ ગયું. અભિમાન મારા ભાઈ તને આવ્યો ને મારા દોરે આટલા દાગને લાવો ને આટલાની ગાડીઓ વધાવીને આ કરું ને પેલું કરું ને ગોમમાં તેલા દબાવી આખું ને લે મારો વારો આવું બધું કરાવે યાર. તો પછી હું શું કરું તાન? તમે ભરાવો ફોર્મ, હું બેઠો હું તમારી બાજુ. હું કહું એટલું તમે કરી દો, તમારે કશું કરવાની જરૂર નહીં, બરાબર? હું કહું એટલું વેચજો ખાલી. મેં તો કોઈ વીઘા વેચ્યા નહીં. હું તો એટલા બધા રૂપિયા લાવું એક બીજું યાર જો પછલો તો મારો જેનો એક તેલનો ડબ્બો ના એક હું તો લાખ રૂપિયા ઘાઘરા હાલે તો એમ પોચતો ના હાલે, મને તો કોઈ ના હાલે. પણ એક વસ્તુ યાર જો સરપંચ ની ચૂંટણી લડાય ને બધું કરાય પણ જમીન વેચી ના કરાય આવું બધું. કોક એવું કોક નવું કરો. નવું કરીએ. ચૂંટણી લડવી નહીં ઓટોમેટિક સરપંચ માં કોક આવી જાય એવું કરો. એવું કરવું? હા બોલાવું પછલા નહીં એવું કોક કરો. કાંગામાં જો ચૂંટણી લડીને કોઈ મજા નહીં. બોલાવા પછલા તો જો પસલો અત્યારે તો પાછું મોહન લઈને બોલાવું પડે પૈસા. પૈસા ભાઈ ક્યાં વાપરતા? હાલો લે પસાભાઈ કેટલા તા એવું હોય? અલે પણ દારા મીટિંગ કરાતી હોય ગામમાં. હા તો હું કાલ બેઠો તો ને ખેતરમાં આવો. ઓહો હાર તે આવો વાંધો ને અમે બે બેઠા આવો ને શાંતિ આવો. હા તું વાંધો ને થોડી વાર રહીને આવો, આપડે કોઈ ઉતાવળ નહીં પણ આવો. અને એક કામ કરજો, 2-5 દેવા લેતા આવજો. એક કામ હતું ને એનું હવે એક ભાઈને થોડું હાલવું પડે પેલા એડવાન્સ, નકર સારો કામ નહીં કરે આપણું. સારું આવો લેતા આવજો પણ ભૂલતા નહીં. એ સારું
હેડો હેડ પૈસા લેવા જાય આવો હો ગમે મીટિંગ ચાલુ હોય હું તો શું કહું હમ સમરત કરો પેલા તો ને આ ઓલું થોડું કરી જ નાખો જો મારો હવે પ્લાન મારા જોડે પૈસા નહીં તમારા જોડે નહીં હોય લગભગ આ 5 વર્ષમાં તમે શું કમાયા સંસાર એટલે આપણે ગમે કમાવાનું હોય પણ એક વસ્તુ કરીએ એ આવે ને પૈસા લઈએ આપણે અને તમારે ત્યાં ના નહીં પડવાનું હું એ ભરાવું છું કે ફોર્મ અને પછી લઈને આ દોડે થોડો વ્યવહાર લઈને પછી કે ફોર્મ પાછું ખેંચી લઈએ આવું કરી દઈએ બરાબર તમારું તો તેને મારું થઈ જાય આ તો એવું કરીએ મજા આવે ને આપણે ચૂંટણી માહોલ બનાવો છેલ્લે તો બધું બહાર પાડીશું બરાબર અત્યારે કશું કરવું નહીં આવ્યો આવ્યું નગારું આવ્યો નગારું આવ્યું બેહો બેહો તમારું નગારું દૂર કરીને વગારું બે શું સંભાઈ આવો સમજો બસ મજા મજા અને રમતોભાઈ બોલો તો ખરા યાર તેટલી તેજી વાળો તમે બોલતા નહીં યાર અલે બોલા જ કરો બોલો ચમ કોઈ બોલાય સ્પેશિયલ ફોન કરી ના બોલા તમને આજ બોલાય ચમ બોલાય તો લાવ પેલું પેમેન્ટ આલો ચલા બે કમ્પ્લીટ કમ્પ્લીટ અને આગળ નાલ્યો અને બધી ખબર પડ જાય હો બે છે ને બે હા પછાલ હા ગાઘડો જબરો લાગી આલ્યો યાર અલે. ખેતરમાં આવતો હતો ને જે ફૂંજી ફરતો જતો હતો તમારો તાર બી ડોશી હે ને ટીકરું મારીને ફરતી હતી આમાં પૈસા તો ડોશીને કોક પહેરાવું નહીં યાર ગાઘડો તમારો ₹1,00,000 જબરો પણ નહીં હારો આ ડોશી જબરો પણ થોડું જોરથી બોલો મને વભરાય પૈસા ભાઈ એમ કે હે ને કોણ પછા ભાઈ હું હા ઘાઘરો આવ્યો ને એ સારો હોય ભાઈ મને એમ પૂછ્યું એવું તો તાર નગા તમારી નિધનમાં ગાઘરો ના રખાય અરે હા ને સાચી વાત કા અરે તારી હું તો બોલી જ બોલો યાદ ના કરા ભાઈ હજુ અમને તો ફોર્મ ભરાયું અમે ના બદલાય યાર હજુ ફોર્મ ભરાવ પછી હજુ જોઈનું કાકા ગમે તો મારી વાત થાય છે કે નગારું 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 અરે પણ ગાઘરો કરી નાખો મારી બૈરીનો ગાઘરો ગમે એવું જ કરો ₹1,00,000 મારી બૈરીનો ગાઘરો મારે નગારું જે છે ને એ બરોબર છે એવું નગારું સારું વાગે પણ જો બે હતો નગારું વાગે થોડા લોચા છે તમને હવે તમે ભરાવો તો હું એ ભરાવું ફોર્મ તો તે ભરાણ આપણે જે જીતે આ છો યાર આપણે ઘર જેવા જ છીએ શું કેવું તમારી અને ઈચ્છા આપણે એ રીતે ભરાવું હોય કે આપણે લડવાનું થાય નહીં ભાગવાનું ના થાય એ રીતે ભરાવાનું પછી કાલ તું જીતું કે હું જીતું અત્યારે શું થાય તું હારી જો એટલે તું ઝઘડો કરું હું હારી જાઉં તો હું ઝઘડો કરું પણ આપણે એ રીતે ચૂંટણી નહીં લડવાની ચૂંટણી તો ભાઈ લડવી જ પડશે મારે લડવાની પણ હાર જીત તો દરેક ની થાય પછી તમે ડીજે લાવો હા ડીજે લાવો તમે એ તો લાવવાનું જ ને એટલે એમાં પછી ઝઘડા થાય તો મારે હું યાર સરપંચમાં આવી જાઉં ને તો ગામમાં અમુક પાણી નહીં આવતું ઘણી બધી કમ્પ્લેનો આપણે ગામમાં બધું કરવું છે એટલે મને ટેકો આલજો જો સોમભાઈ મેન વાત કમું પર આવી બરોબર એટલે હું તમને ટેકો કઈ રીતે આપું આમાં જો પહેલા હું આ સરપંચ જોડે આવ્યો તો ફોર્મ ભરાવવા માટે નતો આવ્યો પછી તમે ગયા એટલે મારે તો ફોર્મ ભરાવું જ છે મારો કંઈક વિચારીને કરવું પડશે કે સોમભાઈ ફોર્મ ના ભરાવે ને કંઈક કરી હું એમને પાછું ખેંચાવું બરોબર એટલે મારા સોમભાઈને ગમે તે કરી ફોર્મ પાછું ખેંચાવવું છે એવું કરવું હા શું કર્યો આ મારે ફોર્મ તો હું પાછું ના ખર્ચ હા નાખ્યા તા યાર કેમ કે એમને ઈચ્છા હતી ચૂંટણી લડવાની પણ મારા પેલી દંદુરી પર મોટો બંબોરો પારવાનો હે હું આવી બંબોરો જાઉં નહીં આખો બોર જ તમારે ઘેર આવી જશે કોઈ બીજું કોઈ કહેવું પણ મારે યાર લડવું તો છે મને લડવાનું લડવું છે તમને શું હતો તમને ભરોસો નહીં તમારા ઉપર ભરોસો છે પણ આ તો યાર જો ઘરનું છે અને ભાઈ જો ભાઈ બન મિત્ર બરોબર એટલે ખોટા એમના પૈસા બગડે ને એટલા માટે હું કહું છું પૈસાની વાત તો સાચી છે પણ હવે એમને ઘેરથી યાર બધો કે વાહ વાળો કુટુંબ વાળો કે ભાઈ ફોર્મ ભરાવા પડે તો એમને ભરવા દે ને યાર શું હતો મારતો હતો નહીં બરોબર એમના જોડે એક વીઘો અને 6 તો છોકરો હોય તો એ કરશે આવું એ તો ભાઈ એમનો વિષય યાર એક વીઘો કોઈ એને પૂરું થશે
મારે તો 20 વીઘા હતું બરોબર હમ. એ 10 વીઘા કાઢી મેલ્યું હમ હજુ મારે 10 વીઘા જ પડી રહી ને એવું તાન ફોર્મ તો વધો ને ચોથી વેચવા લાય પણ તું લીધો લડવી જ છે કશો વાંધો નહીં બેને અંદર બગાડો પૈવાના પસલા દોરે લૂંટી લઉં દો ને વાંધો નહીં એક કામ કરીને ફોર્મ ભરવા દે ને યાર એ તો કરિયાલી હે પછી તને બધું એના ઈચ્છા થાય ને આપણે તો જો ચાલવા હું તને પડીએ. કોઈની વાત કહું તો આવું બધું થાય લ્યા ભલે ને ભરતો તને સપોર્ટ ફૂલ મળે હું નહીં તારા પાછળ બેઠો બધા જૂનો સરપંચ મને છું. ખબર છે મને મારો અનુભવ કેટલો તને ખબર હા. 5 વર્ષનો અનુભવ એટલે હું તમને પૂછવા આવ્યો તો પેલા હા એટલો કર્યો હતો રે ભરવા દે ને અરે તો સંભાળ. વાતમ તો પેલા પૂરા હરક્યા લ્યા લે જા જલ્દી જલ્દી પોડે ફટાફટ ઓલા ભર્યું ને જા દે ભર હમણાં તું તો બે એને જા દે જો એ રે જીતે ગયો ને કે હું ભરાવું ભરવા દે આપણે નરે કશું પણ સુભાઈ મને એના છોકરાની દયા આવે છે. અલ્યા હવે નહીં ના ઘરની પડી નહીં તને નહીં પડી રમતો ભાઈ તમે હમતા નહીં મને સુભાઈ ના છોકરાની દયા આવે બિચારું કાલે ના કેવું તને કરશે? એના છોકરાને તો નહીં તને હારવાની બીક એટલે તું જો આવું કરું અરે મારે તો છે ને આમ ગાડી લાખ રૂપિયા આલું ને તો એમાં કોઈ ન તો રહેવું નહીં. તંબુરો કોઈ વાત ના હાલે તને તો તને લાગે એવું તમારો ટેકો ના ચમ આપીએ હા એવું લાખ નું તું અભિમાન બતાવું ખાલી આ તો ખરો કે ને તને એવું લાગે પબ્લિક પૈસા લઈને કોઈ વાત લે તને તો તંબુરો ના મળે એક કામ કરતો એક વસ્તુ કહું હા બોલ કદો સોમલાન ફોર્મ પાછું ખેંચાવરાવું હોય ને તો 2 લાખ ખાલી દે તો ને હું એને વાત કરું ને એને થોડી લાલચ આલે ને તો કદાચ ફોર્મ પાછું ખેંચી લે સમજો આ તો હું લઈ આવું જા ફટાફટ પૈસા લઈને આય સારું બરાબર હા હા આવી જ જો તો હું સોમભાઈ પાછા બોલાવીને ફોખલાઈ લઉં સારું જો ને ખાશો તું મારો ને હરી જોડે પૂરા લગી તો ઓય સોમભાઈ ઓય સોમભાઈ આવ પછી પૂરા લે બરે લગરો દે ને મેલો આવ તું શું કરું લ્યા તું તાલે પૈસા લઈ આય ચાલ અલે એ વારે લઈ ને હું મારે એમને ફોર્મ ભરવાની હર્યું ને અહીંયા સોમભાઈ અરે યાર મારો જેનું છે કે તાપનું હરક્યું શું કહું હા નરો તું મારો ને હર્યું લ્યા મૂકો વિન આવ્યો પોણી નતું તો જો ભાઈ વાત થઈ આપણે હતો જો પથરો ના નાખ્યો પૈસા લેવા મોકલ્યો પૈસા લાખ લઈ લો તમે બરાબર ફોર્મ પાછું ખેંચી લો તો અમે તમે જીતીને કહીશું તંબુરો એક ઓર્ડર નહીં કાઢી લેવાના તમે તો વાત સાચી અને લ્યો ને એક કામ કરી ના તો હું લઈ લ્યો આ 2 લાખ તમને લાખ 100 થી ગણીને મને આલી દેજો હું લ્યા દોરે લઈ લઉં પૈસા બરાબર ના યાર લાખમાં તો નહીં અમે એટલે અલે લાવો તને પાછા તો ભરાવો દો ફોર્મ લાખ લેવા હાથ બોલો ના લાખનું રાખો ને અને તને એવું પહેલા કેવું તું એમ એને 2 જ કીધા હવે મારે એને ફરતી બોલાવીને લાલચ આવી પડે અરે એમાં સારું છે યાર હા તે અમને હજુ 2 લાખ મોકલાવું તો એને પાછું મારે મળવું પડે મનાવવું પડે તો પાછા લાખ આલો 2 લાખ લઈ રે પણ બીજા પહે લઈ લેજો ને ના ડાયરેક્ટ કરીને હું તમારે ઘેર મોકલીને હું સાથે લઈને આવી દેજો સારું એનો તો પૈસા હવે કેન્સલ કરી નાખો બરાબર અહીં ચોક ફોર્મ ભરાવો બરાબર. એને બિનહરી ભાઈ દીધા જ દઈએ 2 લાખ રૂપિયા 2 લાખ તો સારું એનું અમે કઈ લેવાનું નહીં એક વસ્તુ બીજું એને બિનહરી ભાઈને બનાવીને દીધા છે ને તમે થોડું ઘણું ખર્ચો કર્યો ફૂલનો હાલ લાવજો ના કરજો પેલું કરજો લઈને સારું લાગે ના આ તો હાય તો 2 લાખ મને થઈ 500 રૂપિયા પગાર 1000 રૂપિયા પગારવા પૂછવાનું જાઉં બરોબર ભલે મારે ગામમાં એક ઓટો મારવો હોય લે કે વાતાવરણ કેવું જોવું ને મૂકે ને તંપોલે તો જો લ્યા જો ઘર બધું આખું પાછું ગઈ ગઈ તંપોલે ખાતે ને કાઢી દીધો એક કામ કરો હા મળું તમારે ઘેર બરાબર સારું હા ના એક બીજી વાત કહી આવો ચવાનાનું શું કરવું ચવાના નથી લાકવી ને એમાં લેવા થોડા ઘણા જવાના બી લેવાના 20 વીઘા તો પડી હજુ ના 20 હતી 10 એકી મારી 10 પડી ગયો 10 તો પડી હતા લાખ રૂપિયાનો ગાઘરો કેટલું બધું તો આપણે 10 લાખનું તમારું લાવીશું તો કહેવાનું 10 લાખનું આ તો તમે કહો એટલે હું એ સમજી ગયો હવે મારે ઉપર એવું નહીં હવે તમે કીધું એટલે તમારું મન રાખીને પાછું ખેંચી લઉં પણ મને 2 લાખનું યાદી કરી આલજો કહેજો કે 2 લાખ મહિના પાછું ખેંચાવવાનું ના તો લાખ તો તારી 2 લાખ લેવા જો બરાબર મેં તો લાખ આલી અને સવારે આપણે શું કરું તમારે 2 લાખ પગાર હા મારી આપણે હું કરું 2 લાખ રૂપિયા લઈને ખાલી ખોટી ચૂંટણી લડવી એના કરતાં 2 લાખ રૂપિયા લઈને ઘેર કોક સારું ના કરું હા આ
ના થવાય અને આ તો તને કોણ સોમલાની વાત ના થાય લ્યા આ સોમલો તો રમતુરાને ક્ષેત્રે એવો છે લ્યા સમજો આ પસલાનું આવે હું 2 લાખ રૂપિયા ઘેર ના બેસી જાઉં હા ચલો હું જાઉં ગામમાં જય માતાજી મારા વાલા મિત્રો જય માતાજી. અમારી આ નવી યુટ્યુબ ચેનલ ટાઈગર વિહજ ગ્રુપ વજાપુરા અમારા વિડીયોને લાઈક કમેન્ટ કરો, અમારા વિડીયોને શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને ટર્નિંગ કરવાનું તો ભૂલતા જ નહીં. જય જય માતાજી. જય